જય ઉમિયા મિત્રો, હું મયુર પટેલ, ગામ વિરમપુરા, શ્રી મોટા બાવન ડિજિટલ પરિચય અંક કમિટી તરફથી તમારા માટે એક નવો વિડીયો લઈને આવી રહ્યો છું. આજે આગળના વિડીયોમાં આપણે જોયેલું કે એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું. આ વિડીયોમાં આપણે જોઈશું કે રજિસ્ટ્રેશન સક્સેસફુલી થયા પછી આપણા ઘરના સભ્યોને એપ્લિકેશનમાં કેવી રીતે એડ કરવા. તમને મારી મોબાઈલની સ્ક્રીન દેખાતી હશે. તમે એપ્લિકેશન ઓપન કરશો, એના પછી જમણી બાજુ તમને તમારી પોતાની પ્રોફાઇલ દેખાતી હશે. ત્યાં તમે થોડાક નીચે જશો એટલે તમને તમારા ફેમિલી મેમ્બર્સ દેખાતા હશે. હવે એ ફેમિલી મેમ્બર્સ ના હોય અને તમારે નવા એડ કરવા છે તો તમે શું કરી શકશો? આગળ વધતા પહેલાં આપણે એ જોઈ લઈએ કે સપોઝ તમને ઇંગ્લિશમાં ના ખબર પડતી હોય તો આપણે ગુજરાતી કેવી રીતે કરવું. તો તમે અહીંયા સાઈડ મેનુમાં ઓપન જઈને ગુજરાતી કરી શકશો. આ તમને હવે પ્રોફાઇલ તમારી ગુજરાતીમાં દેખાશે. પ્રોફાઇલમાં ફેરફાર કરો, એના ઉપર ક્લિક કરશો એટલે તમને પહેલો જ ઓપ્શન ત્યાં દેખાશે, ઘરના સભ્ય ઉમેરો. હવે અહીંયા આપણે એવા જ સભ્યો ઉમેરવાના છે કે જે નાના બાળકો છે કાં તો વૃદ્ધ છે આપણા ઘરના, જેમની પાસે મોબાઈલ નથી. બરાબર છે. ફોર્મ ઓપન થશે, એમાં પહેલું છે સંબંધ. આપણો એ સભ્ય સાથે શું સંબંધ છે. તો આજે તમને સમજાવવા માટે હું મારી દીકરીની ડિટેલ એડ કરી રહ્યો છું. તો અહીંયા હું સિલેક્ટ કરીશ ડોટર, પુત્રી સિલેક્ટ કરીશ. અહીંયા એનું નામ લખવાનું છે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં. તો પહેલાં આપણે અંગ્રેજીમાં ભરીશું એનું પોતાનું નામ, એના પછી એના પિતાનું નામ એટલે કે મારું નામ, એના પછી એના દાદાનું નામ, સરનેમમાં આપણે લખીશું પટેલ. એના પછી આપણે ગુજરાતીમાં ડિટેલ ભરવાની છે. જો તમને ગુજરાતીમાં ડિટેલ ભરવામાં તકલીફ પડતી હોય તો તમે બાકી રાખી શકો છો, અમારી ટીમ એ ડિટેલ ભરી દેશે. અહીંયા આપણે ગુજરાતીમાં ડિટેલ ભરીએ છીએ પ્રાંસી મયુર કનુભાઈ પટેલ. એના પછી આપણે અહીંયા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાનો એક ઓપ્શન આપેલો છે. જો તેમનો પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી હોય તો જ અહીંયા આપણે એડ કરવાનું છે, નહીં તો તમે એને ખાલી પણ રાખી શકો છો. એવું જરૂરી નથી કે મોબાઈલ નંબર લખવો જ. એના પછી આપણે જન્મ તારીખ લખવાની છે. તો હું એની જન્મ તારીખ સિલેક્ટ કરીશ. અને એના પછી છે જાતિ, પુરુષ અથવા સ્ત્રી. આપણે સ્ત્રી સિલેક્ટ કરીશું અને અહીંયા સબમિટ કરીશું. હવે એની પ્રોફાઇલ મારી પ્રોફાઇલની અંડરમાં એડ થઈ ગઈ છે, જે તમને અહીંયા ઘરના સભ્યોની અંદર દેખાશે. જે એનો પોતાનો ફોટો નહીં હોય, કેમ કે હજી આપણે ખાલી ડિટેલ જ ભરી છે. હવે એનો ફોટો અપલોડ કરવા માટે આપણે શું કરવાનું છે, તો એનું જે નામ છે તે આપણે ક્લિક કરીશું એટલે એની પોતાની પ્રોફાઇલ અહીંયા ઓપન થશે. ત્યાં જઈને આપણે પ્રોફાઇલમાં ફેરફાર કરો એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યાં એક મેનુ ઓપન થશે. ત્યાં આપણે એનું સરનામું, લગ્ન વિષયક વિગત, અન્ય માહિતી એ બધી ડિટેલ તો ભરી જ શકીએ છીએ. જોડે જોડે છેલ્લે એક ઓપ્શન છે ફોટો બદલો. એના ઉપર ક્લિક કરીશું એટલે આ રીતની સ્ક્રીન ઓપન થશે. જ્યાં આઇકોન છે ત્યાં ક્લિક કરશો એટલે તમને પૂછશે કે તમારે ગેલેરીમાંથી ફોટો અપલોડ કરવો છે કે કેમેરામાંથી કરવો છે. આપણે અત્યારે ગેલેરીમાંથી ફોટો અપલોડ કરી રહ્યા છીએ તો ગેલેરી સિલેક્ટ કરીશું. ગેલેરીમાં તમને તમારો જે ફોટો જેમાં પોતાનો ફેસ પ્રોપર દેખાતો હોય, આપણે આખો ફોટો મૂકવાની જરૂર નથી, એવો એક ફોટો સિલેક્ટ કરીને સબમિટ કરીશું અને અહીંયા આ રીતે સબમિટ કરીશું. આ રીતે તમે તમારા ઘરના સભ્યની ડિટેલ એડ કરી શકો છો. હવે આ ડિટેલ તમારા ગામના જે એડમિન મિત્ર છે એમની પાસે જશે, એ એને અપ્રૂવ આપશે. એના પછી એનો એક રજિસ્ટ્રેશન નંબર એને અસાઇન થઈ જશે. આ એક પ્રોસેસ થઈ કે આપણે કેવી રીતે ઘરના સભ્યો એડ કરવા. બીજું છે કે આપણને આપણી જ પોતાની પ્રોફાઇલમાં નીચે સંબંધીઓ દેખાય છે. હવે એ સંબંધીઓ કેવી રીતે એડ કરવા, તો એના માટે સંબંધીઓ જ્યાં લખ્યું છે ત્યાં આપણે બાજુમાં પ્લસ આઇકોન છે એના ઉપર ક્લિક કરીશું. તો અહીંયા તમને સમાજમાં રજિસ્ટર્ડ થયેલા બધા જ સભ્યો દેખાશે. બરાબર છે. તમારે તમારા સંબંધીને અહીંયાથી શોધવાના છે. જેમ કે અત્યારે હાલ હું મારા એક કાકાને શોધી રહ્યો છું જેમનું નામ છે સુરેશભાઈ. બરાબર છે. એમની પ્રોફાઇલ મને અહીંયા દેખાય છે, એના ઉપર હું ક્લિક કરીશ તો એમની પ્રોફાઇલ અહીંયા ઓપન થઈ છે.
એ પ્રોફાઇલમાં જમણી બાજુ મને એક એડનો આઇકોન દેખાય છે, એના ઉપર હું ક્લિક કરીશ એટલે નીચેથી એક મેનુ ઓપન થશે, જ્યાં આપણને પૂછે છે કે ભાઈ તમારા પરિવારનું સભ્ય છે કે તમારા સંબંધી છે. તો આ મારા સંબંધી છે, તો હું અહીંયા સંબંધી સિલેક્ટ કરીશ. હવે એમની સાથે મારો શું સંબંધ છે? તો મારા કાકા છે, તો હું અહીંયાથી કાકા સિલેક્ટ કરીશ અને આ રિક્વેસ્ટ એમને મોકલીશ. જ્યારે આ રિક્વેસ્ટ મેં મોકલી, એનાથી એવું નથી થતું કે એ મારામાં કાકા તરીકે દેખાશે, સામે એ પણ મને ભત્રીજા તરીકે એડ કરી શકે છે. હવે એમને આ રિક્વેસ્ટ ક્યારે દેખાશે અને ક્યાં દેખાશે? તો એમની પોતાની અહીંયા પ્રોફાઇલ હશે, ત્યાં જમણી બાજુ એક બેલ આઇકન છે, ત્યાં તમને અત્યારે દેખાતું હશે કે એક લખેલું છે. એના ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમને જેટલા લોકોએ અહીંયા રિક્વેસ્ટ મોકલેલી હશે ને એ બધી રિક્વેસ્ટ અહીંયા દેખાશે, જેને તમે અપ્રૂવ કાં તો ડિસઅપ્રૂવ કરી શકો છો. જો રિલેશન અને નામ સાચું હોય તો તમારે અપ્રૂવ કરવાનું છે, જો રિલેશન અને નામ ખોટું છે તો તમે અહીંયાથી ડિસઅપ્રૂવ કરી શકો છો. આવી રીતે આપણે આપણા ફેમિલી મેમ્બર્સને પણ એડ કરી શકીએ છીએ અને સંબંધીઓ પણ એડ કરી શકીએ છીએ. આ એક ફીચર આપણી એપ્લિકેશનનું બહુ મહત્ત્વનું પાસું હતું, એના માટે થઈને આપણે આ વિડીયો બનાવ્યો છે. તમે લોકોએ આ વિડીયો શાંતિથી જોયો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. હું મયુર પટેલ, કેમેરામેન કેતનભાઈ પટેલ, રણછોડપુરા, આપણા સમાજના જ છે, શ્રી મોટા બાવન ડિજિટલ પરિચય ટીમ, અમદાવાદ. આભાર.